હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રનો ત્રીજા નંબરનો લેક્ચર છે. પહેલા નંબરના લેક્ચરમાં આપણે સૂત્રોની વાત કરી હતી, તમને બધા જ ચેપ્ટરના સૂત્રો સમજાવ્યા હતા. પછી આપણે લેક્ચર નંબર 2માં ઉદાહરણ 1, 2 અને 3ની વાત કરી હતી. આજે આપણે સ્વાધ્યાય 13.1ની શરૂઆત કરવાના છીએ. જો પ્રથમ અને દ્વિતીય લેક્ચર તમે ના જોયો હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ આવી શકો છો. તો ચલો આપણે પ્રશ્ન નંબર 1થી વાત કરીએ. તો પ્રશ્ન નંબર 1ની રકમમાં અહીંયા શું કીધું છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશેની માહિતી એકઠી કરી છે. તો ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો. તો હવે આપણે છોડની સંખ્યાનો મધ્યક શોધવાનો છે. તો અહીંયા છોડની સંખ્યા આપી છે અને ઘરોની સંખ્યા આપી છે. તો અહીંયા જે છોડની સંખ્યા છે એને આપણે અહીંયા વર્ગ કહીએ છીએ. હવે અહીંયા વર્ગ લંબાઈ આપેલી છે એટલે આપણે સીધી રીતનો ઉપયોગ થશે નહીં. પછી જો વર્ગ લંબાઈ અસમાન હોય તો આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ થાય, અને વર્ગ લંબાઈ સમાન હોય તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ થાય. પણ અહીંયા આપણે જોઈએ તો દરેકમાં વર્ગ લંબાઈ સમાન છે, કેમ કે અહીંયા પણ 2 છે, દરેકમાં જોવું તમે પદ લંબાઈ 2 છે. તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ થશે. તો એ પદ વિચલનની રીતના ઉપયોગનું સૂત્ર કયું છે મધ્યક શોધવા માટે? તો આપણે અહીંયા નીચે લખીએ તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. આ છે મધ્યક શોધવા માટેનું પદ વિચલનની રીતનું સૂત્ર. તો અહીંયા આપણે a શોધવો પડશે, પછી સિગ્મા fi ui શોધવું પડશે, સિગ્મા fi શોધવું પડશે અને h શોધવું પડશે. તો અહીંયા h પદ લંબાઈ છે એ તો 2 છે, એ તો આપણને મળી ગઈ. અહીંયા સિગ્મા fi આપણે શોધી લઈએ, કેમ કે જે અહીંયા fi આપેલું છે અને આપણે ઘરોની સંખ્યાને આપણે fi કહીએ છીએ આવૃત્તિ. તો કેટલું છે? તો કે 1, 1માં 2 ઉમેરી તો 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 20. તો હવે આપણે અહીંયા લખી શકીએ કે સિગ્મા fi બરાબર 20. હવે અહીંયા શું કરીશું? મધ્ય કિંમત આપણે શોધીશું. મધ્ય કિંમત xi. તો 0 અને 2ની મધ્ય કિંમત શું થશે? તમે અહીંયા ભાગાકાર કરીને પણ કરી શકો છો. ઉધ્વસીમાં ભાગ્યા અધસીમાં સરવાળો ઉધ્વસીમાં પ્લસ અધસીમાં ભાગ્યા 2. તો અહીંયા 0 + 2 ભાગ્યા 2, તો એની કિંમત શું મળશે? અહીંયા 1. પછી 2 + 4 ભાગ્યા 2, તો અહીંયા 3 મળશે. પછી તમે આગળ શું કરશો? હવે દરેકમાં આવી રીતે ભાગાકાર કરવાનો નહીં. તમારે જે વર્ગ લંબાઈ હોય એને એડ કરતા જવાનું. તો આપણે 3માં 2 એડ કરીશું તો 5, 5માં 2 એડ કરીશું 7, 9, 11 અને 13. તમે ડાયરેક્ટ પણ આવી રીતે કરી શકો છો. હવે અહીંયા આપણે શું શોધવાનું છે? તો કે ui. uiમાં આપણે કે કઈ સંખ્યાને આપણે a ધારીશું? તો અહીંયા ધારેલ મધ્યક આપણે 7 મધ્યમાં છે તો આપણે એને a ધારીશું. મેં તમને ઉદાહરણમાં ડાયરેક્ટ શીખવાડી દીધું કે જેના ઉપર હોય એને આપણે -1, -2, -3 એને 0 અને નીચેલાને +1, +2 અને +3 તમે લખી શકો છો. તો પણ હું તમને સૂત્ર દ્વારા સમજાવું છું કે આ કેવી રીતે માઇનસ અને પ્લસ આવે. તો uiનું સૂત્ર શું છે કે ui બરાબર xi - a ભાગ્યા h. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે આના માટે શોધીએ તો xi બરાબર 1, a બરાબર -7 અને ભાગ્યા 2. તો અહીંયા -6 ભાગ્યા 2, તો -3 આવશે. આવી રીતે આપણે બીજાનું શોધીએ. રીતે આપણે અહીંયા આ +2નું શોધીએ. તેમાં xi કેટલા છે? 11 - a 7 અને ભાગ્યા 2, તો 4 ભાગ્યા 2 બરાબર 2. આવી રીતે તમે સૂત્ર દ્વારા પણ શોધી શકો છો. પણ જે તમારું a ધારો એના ઉપરની સંખ્યાને તમારે -1થી શરૂઆત કરવાની અને નીચે +1, +2 એમ લખતા જવાનું, તો પણ તમારો જવાબ સાચો જ આવશે. આ તમારે ઝડપી ગણતરી થાય એના માટે. તો હવે આપણે અહીંયા શું કરીશું? fi અને uiનો ગુણાકાર કરીશું.
તો અહીંયા કેટલું થશે? આ 1 અને 3 તો -3, અહીંયા 2 અને 2 તો -4, પછી -1, અહીંયા 0, અહીંયા +6, અહીંયા 2 અને 2 +4, અને અહીંયા +9. તો અહીંયા કેટલા છે? માઇનસમાં -8 અને પ્લસમાં -19. તો આપણો ફાઇનલ આન્સર શું આવશે? સિગ્મા FI/UI બરાબર પ્લસ છે સોરી તો અહીંયા +11 આવશે. તો આપણે સૂત્રમાં આપણે દરેકની કિંમત મૂકી દઈએ. આપણે એ કેટલા ધાર્યા? તો 7, સિગ્મા FI/UIની કિંમત 11, સિગ્મા FI બરાબર 20 અને H બરાબર 2. તો આપણે ગણતરી કરી લઈએ આગળ. તો અહીંયા 2 ઉડી જશે તો અહીંયા 10 આવશે. તો હવે આપણે આગળની ગણતરી કરીએ તો કે 7 અને 11/10 એટલે 10 હોય નીચે તો 0.1 જશે. આપણે મેં તમને શીખવાડેલું જ છે. જો અહીંયા 11/10 હોય તો 1.1 આવશે. અહીંયા 11/100 હોય તો 2 પોઈન્ટ કપાશે 0.1. આવી રીતે તમે ગણતરી કરવાની હોય છે. તો આપણે 1.1 મૂકી દઈએ +1.1. હવે આપણે આનો સરવાળો કરીએ. જો આનો જવાબ 8.1 આવશે પણ આપણે સરવાળો કરીએ તો કે 0.7.0 + 1.1 તો અહીંયા 1 અને અહીંયા 8 તો આનો આન્સર આવશે 8.1. તમે આવી રીતે સરવાળો કરી શકો છો. મધ્યક આવ્યો 8.1. હવે આપણે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ કે દાખલા નંબર 2માં શું કીધું છે. તો આપણે સૌથી પહેલાં રકમ વાંચી લઈએ કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોનો દૈનિક વેતનનો મધ્યક શોધો. તો આપણે દૈનિક વેતનનો મધ્યક શોધવાનો છે અહીંયા. તો અહીંયા હવે જે દૈનિક વેતન છે એ આપણો વર્ગ છે, કારીગરોની સંખ્યા આપણું FI છે, આવૃત્તિ. તો અહીંયા આપણે કારીગરોની સંખ્યા લખવાનું રહી ગયું છે તો આપણે લખી દઈએ. તો અહીંયા આપેલી છે રકમમાં 12, અહીંયા 14, અહીંયા 0.8, અહીંયા 0.6 અને નીચે લામાં 10. તો હવે આપણે આને કહીએ છીએ FI અને હવે આપણે મધ્ય કિંમત શોધી અને XI શોધી લઈએ. તો મધ્ય કિંમત XI તો આમાં કેટલા આવશે? 500 અને 520 વચ્ચે કેટલા આવશે? તો કે 510. આગળલામાં 520 અને 540 વચ્ચે 530. હવે આપણી વર્ગ લંબાઈ કેટલી છે? H બરાબર અહીંયા 20 છે તો આપણે 20 ઉમેરતા જઈશું. તો અહીંયા 550, 570, 590. હવે આપણે અહીંયા આગળ શું શોધીશું? તો અહીંયા આપણે પહેલાં સૂત્ર લખી દઈએ કઈ રીતનો ઉપયોગ કરીશું. તો જો અહીંયા વર્ગ લંબાઈ 20 સમાન છે તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. તો આગળ આપણે જોયું કે પદ વિચલનની રીતના ઉપયોગનું સૂત્ર શું હતું કે અહીંયા x બાર બરાબર a પ્લસ સિગ્મા FI/UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. તો આપણને h મળી ગયા. એ હવે આપણે ધારી લઈએ કોઈને. તો અહીંયા આપણે 550ને a ધારીએ. હવે આપણે સિગ્મા FI/UI શોધવાનું છે અને સિગ્મા FI શોધવાનું છે. તો અહીંયા આપણે FI આપેલા છે તો આપણે સિગ્મા FI શોધી લઈએ. તો કેટલા થશે? અહીંયા 12, 12માં 14 ઉમેરીએ તો 26, 26 ને 8 કેટલા? 34, 34 ને 6 40, 40 ને 10 50. તો અહીંયા 50 થશે. હવે આપણે સિગ્મા FI/UI શોધવાનું છે. તો એની પહેલાં સૌથી પહેલાં આપણે UI શોધવું પડશે. તો અહીંયા આપણે UI લખીએ. તો UI કેટલું થશે? અહીંયા આપણે જે A ધારેલો હોય એની આગળ 0, નીચે +1, +2, અહીંયા -1 અને -2. હવે તમે UIના સૂત્ર દ્વારા પણ શોધી શકો છો જેનું સૂત્ર છે UI બરાબર XI - A/H. પણ આ બહુ લાંબુ પડશે. મેં તમને ડાયરેક્ટ શીખવાડી એવી રીતે તમારા પરીક્ષામાં પણ લખી દેવાનું છે. કોઈ પણ તમને પરીક્ષામાં પૂછશે નહીં કે તમે UI કેવી રીતે લાવ્યા. તો આપણે A ધારેલા એની આગળ 0, ઉપર -1, -2, -3 રીતે તમે લખતા જવાનું અને નીચે +1, +2, +3 રીતે લખતા જવાનું જ્યાં સુધી હોય ત્યાં સુધી. હવે આપણે અહીંયા FI/UI નો ગુણાકાર કરી દઈએ. તો અહીંયા FI છે 12, 12 ગુણ્યા -2 તો -24
અહીંયા આપણે આ રફરને રિમૂવ કરી દઈએ. પછી આગળલામાં 14 ગુણ્યા -1 તો -14, નીચે 0, 6 ગુણ્યા +1 તો 6 અને 10 ગુણ્યા 2 તો 20. અહીંયા મળશે -38 અને અહીંયા મળશે +26. તો આપણું જે સિગ્મા FI/UI થશે -12. તો આપણે આગળની ગણતરી કરી લઈએ નીચે. તો એ આપણને આપેલા છે, અહીંયા આપણે ધાર્યા છે 550. પછી સિગ્મા FI/UI છે આપણા -12, પછી સિગ્મા FI છે 50 અને H છે અહીંયા 20. તો આપણે આગળની ગણતરી કરી લઈએ. અહીંયા 0 0 ઉડી જશે. 550 પ્લસ અહીંયા 12 દુ 24 થશે એટલે -24, -24 ભાગ્યા 5. તો આપણે સાઈડમાં અહીંયા ભાગાકાર કરી દઈએ તો કે 24 ભાગ્યા 5. તો અહીંયા 5 ચોક 20 થશે. ઉપરથી 4 વધ્યા, પણ હવે ઉપર કંઈ છે નહીં તો આપણે અહીંયા પોઈન્ટ મૂકીશું. અહીંયા 0 અને 5 8 40, તો શેષ 0 આવી ગઈ. આપણો આગળનો આન્સર આવ્યો હવે 550 માઇનસ 4.8. તો હવે 550માંથી 4.8ને આપણે બાદ કરવાના છીએ. તો અહીંયા આપણે કરી લઈએ 550 માઇનસ 4.8. તો અહીંયા આપણે 10 કો લઈશું તો અહીંયા 4 આવશે. મેં તમને શું કીધું હતું, જે છેલ્લું પદ હોય 10 અને એની આગળ આપણે જો ના હોય તો 9નું મૂકતા જવાનું. તો અહીંયા 10માંથી 8 જશે તો 2, પછી અહીંયા 9માંથી 4 જશે તો 5, અહીંયા 4, અહીંયા 5. તો આપણો ફાઇનલ આન્સર આવશે 545.2. તો આપણે લખી શકીએ 545.2 જે આપણો x બારનો આન્સર આવે એટલે કે મધ્યક. તો હવે આપણે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ કે પ્રશ્ન નંબર 3માં આપણને અહીંયા શું કીધું છે. તો અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે રકમમાં જોઈએ કે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. તો ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે. તો ખૂટતી આવૃત્તિ 18 શોધો. તો અત્યાર સુધીના દાખલામાં આપણે આવૃત્તિ આપેલી હતી, વર્ગ આપેલો હતો, આપણે મધ્યક શોધતા હતા. તો અહીંયા હવે આપણે મધ્યક આપેલો છે, આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની છે F, જે અહીંયા આપણને નીચે આપેલું છે. અહીંયા IF શોધવાનો છે. તો અહીંયા સૌથી આપણે પહેલાં અહીંયા આને આપણે વર્ગ કહીએ છીએ અને આપણે આવૃત્તિ FI કહીએ છીએ. તો જો અહીંયા વર્ગ લંબાઈ સમાન છે દરેકમાં 2, તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. મેં તમને આગળ પણ કીધું હતું લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2માં આપણે મેક્સિમમ દાખલામાં પદ વિચલનનો ઉપયોગ કરીશું. તો આપણે હવે અહીંયા જોઈએ તો વર્ગ લંબાઈ તો આપણને H બરાબર 2 મળી ગઈ, કેમ કે સમાન જ છે. અહીંયા હવે આપણે મધ્ય કિંમત XI શોધી લઈએ. XI તો અહીંયા કેટલી થશે 11 અને 13 વચ્ચેની મધ્ય કિંમત 12. પછી આપણે પદ લંબાઈ એડ કરતા જવાનું. તો 12 ને 2 14, પછી 16, આગળ 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22, 22 ને 2 24. હવે આપણે એ કોને ધારીશું, તો જે આપણે F શોધવાનો છે એને જ આપણે A ધારીશું. તો અહીંયા આપણે 20 ને A ધારીશું. તો આપણે અહીંયા UI શું મળશે, UI બરાબર અહીંયા આપણે 0 ઉપર આપણે કેવી રીતે લખતા -1, -2, -3 અને -4, નીચે +1 અને +2. જો તમે અહીંયા સૂત્ર દ્વારા પણ શોધી શકો છો. UIનું સૂત્ર છે XI - A ભાગ્યા H. તમે આવી શોધી શકો છો. આપણે જો અહીંયા -2 વાળામાં શોધીએ અને +2 વાળામાં શોધીએ તો અહીંયા XI કેટલા છે તો કે 16, A છે આપણા 20 અને પદ લંબાઈ છે 2. તો અહીંયા શું મળશે -4 ભાગ્યા 2, તો -2 મળશે. હવે આપણે +2 વાળામાં શોધીએ તો શું છે XI અહીંયા છે 4, પછી નહીં XI 24 છે, સોરી XI 24, આપણા A છે 20 અને ભાગ્યા 2, તો અહીંયા 4 ભાગ્યા 2 આવી જશે. તો આવી રીતે તમે દરેકનું શોધી શકો છો.
પણ મેં તમને શોર્ટ ટ્રીક શીખવાડી છે કે તમે જે એ ધારો એની આગળ 0, પછી ઉપર -1થી શરૂઆત કરીને અને નીચે +1થી શરૂઆત કરીને જ્યાં સુધી જાય ત્યાં સુધી. પરીક્ષામાં તમને કોઈ પૂછે નહીં કે કેવી રીતે લાવ્યા તમે. તો હવે આપણે સિગ્મા એફઆઈ શોધી લઈએ. અહીંયા સિગ્મા એફઆઈ ઉપર એફઆઈ આપેલા છે. તો અહીંયા 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 13 35, 35 ને આપણે એફ તો નીચે સરવાળો કરીએ છીએ. 35 ને 5 40, 40 ને 4 44, એટલે કે 44 + એફ આપણને સિગ્મા એફઆઈ મળ્યો. હવે આપણે અહીંયા એફઆઈ અને યુઆઈનો સરવાળો ગુણાકાર કરી લઈએ. સોરી, એફઆઈ યુઆઈ તો અહીંયા છે 7 અને યુઆઈ છે -4, તો અહીંયા એફઆઈ યુઆઈ થશે -28. એવી રીતે અહીંયા એફઆઈ છે 6 અને યુઆઈ છે -3, તો આપણો એફઆઈ યુઆઈ થશે -18. અહીંયા એફઆઈ છે 9, યુઆઈ છે -2, તો અહીંયા પણ -18 થશે. અહીંયા છે એફઆઈ 13, યુઆઈ છે 1, એફઆઈ યુઆઈ થશે -13. અહીંયા તો 0 થશે, એફ ગુણ્યા 0 તો 0. હવે અહીંયા પ્લસમાં એફઆઈ છે 5 અને યુઆઈ છે 1, તો અહીંયા થશે 5 એફઆઈ યુઆઈ. અહીંયા એફઆઈ છે 4, યુઆઈ છે 2, તો એફઆઈ યુઆઈ થશે 8. તો અહીંયા હવે આપણે માઇનસનો સરવાળો કરીએ અને પ્લસનો સરવાળો કરીએ. તો પ્લસમાં તો 8 અને 5 થશે 13, અને આપણે માઇનસમાં હવે આપણે સરવાળો કરી લઈએ. તો અહીંયા પહેલાં જો 28માં આપણે 18 ઉમેરીએ તો પહેલાં આપણે 8 ઉમેરવાનું 10 ઉમેરવાનું અલગ અલગ ઉમેરીશું તો તમારો જે ગણતરી છે બહુ ઇઝી થઈ જશે. તો આપણે 28માં 8 ઉમેરીએ તો 36, 36 ને 10 46, 46માં ફરી આપણે 18 છે તો 8 પહેલાં ઉમેરીએ 10 પછી ઉમેરીએ તો 54, 54 ને 10 64, 64માં હવે આપણે 13 ઉમેરીએ તો -77 આપણને આન્સર મળશે. તમે આવી રીતે અલગ પાડીને કરશો તો તમારે ઇઝી પડશે. તમે આનો સરવાળો પણ કરી શકો છો, પણ ચિહ્ન માઇનસનું મૂકવાનું. તો આપણે નીચે ફાઇનલ શોધીએ કે સિગ્મા એફઆઈ યુઆઈ. તો 77માંથી 13 જશે તો કેટલા વધશે? અહીંયા વધશે 64, પણ -64 આવશે. સમજણ પડી ગઈ? તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. તેનું સૂત્ર શું છે પદ વિચલન રીતનું? x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો એ આપણે અહીંયા કેટલા ધાર્યા છે? 20. સિગ્મા એફઆઈ યુઆઈ આપણને અહીંયા મળ્યા છે -64. સિગ્મા એફઆઈ છે 44 + એફ, અને અહીંયા h આપણા માટે છે 2. અને આપણે એક્સ બાર કેટલા આપેલા છે? ઉપર 18 આપેલા હતા, હું તમને બતાવું છું. જો અહીંયા 18 આપેલા છે ધારેલ ખિસ્સાનો મધ્યક. તો આપણે અહીંયા મધ્યક 18 મૂકી દઈએ. હવે આગળના સ્ટેપમાં આપણે આ 18માંથી 20ને બાદ કરીશું. તો 18 - 20 બરાબર -64 ભાગ્યા 44 + એફ ગુણ્યા 2. અહીંયા તમે ડાયરેક્ટ પણ -2 લખી શકો છો. તો અહીંયા -2 ગુણ્યા -64 ભાગ્યા 44 + એફ, અને અહીંયા સોરી બરાબર નથી, ગુણાકારમાં 2 છે, તો અહીંયા ગુણ્યા 2. તો અહીંયા તમે 2 2 ઉડાડી શકો છો, માઇનસ પણ ઉડાડી શકો છો. તો આપણે આગળનું સ્ટેપ શું થશે? અહીંયા આપણે લખીએ તો કે 1 બરાબર 64 ભાગ્યા 44 + એફ. તો અહીંયા 44 + એફને આપણે પેલી સાઈડ ગુણાકારમાં લઈ જઈએ. તો 44 + એફ બરાબર 64. તો હવે અહીંયા આપણે 64માંથી 44ને બાદ કરીએ તો આપણો ફાઇનલ આન્સર મળશે એફ બરાબર 20. તો આપણને આવૃત્તિ મળી 20. તો આની જ સાથે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. જો તમને લેક્ચર સારા લાગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. તો હવે આપણે મળીએ આગળના લેક્ચરમાં પ્રશ્ન નંબર 4થી આગળની શરૂઆત કરીશું.